કુખ્યાત બિલ્ડર ભરત સિંધી ફરી કરોડો રૂપિયાની ઠગાઈ મામલે પોલીસના હાથે ઝડપાયો છે। દમણમાં 3 સ્ટાર હોટલ અને ફ્લેટનું આયોજન કરવાના નામે સુરતના લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી હોવાની ફરિયાદ નોંધાતા જ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે તેને ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરતના લોકો સાથે છેતરપિંડી કરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા તથા ડીસીપી ક્રાઇમ અને એસીપી ઇકો સેલની સૂચના લઈને ઇકો સેલની ટીમ પીઆઈના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી। તે સુરત ક્રાઇમ બ્રાન્ચ ઇકો સેલમાં ફરિયાદ આવ્યા હતા અને જણાવ્યું હતું કે કુખ્યાત ઠગ એવા બિલ્ડર ભરત ભરવાણી તેના મળતિયા વિજય મહેતાએ સાથે મળી દમણના કથેરિયાનમાં 3 સ્ટાર હોટલ અને ફ્લેટનું 11 માળની હોટલ કોમ્પ્લેક્સનું આયોજન કર્યું હોવાની કહી ફરિયાદી તથાનીઓ પાસેથી 1,07,62,000 રૂપિયા પડાવ્યા હતા। જોકે જગ્યાને કોઈ વપરાશ માટે વાપરી એપાર્ટમેન્ટ ન બનાવી ઠગાઈ આચરી હતી। જે ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે લોકો પાસેથી 1,07,00,000થી વધુ રૂપિયા ઉઘરાવી લઈ ઠગાઈ આચરનાર કુખ્યાત બિલ્ડર એવા ઉમરા સિટીલાઇટ ખાતેના મોનાલિસા પાર્કમાં રહેતા ભરત ઉર્ફે ભરત સિંધી મોહનભાઈ ભારવાણીને ઇકોસેલની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। ફરિયાદી શ્રી અરવિંદભાઈ ચેવલીને આરોપી ભરત ભારવાનીએ પોતે દમણમાં અને અન્ય જગ્યાઓએ પોતે નવી સ્કીમો ડેવલપ કરી રહ્યા છે, ફ્લેટ બનાવી રહ્યા છે, તેમાં તમે એડવાન્સમાં નાણાં રોકો તો તમને ભવિષ્યમાં સારામાં સારું વળતર મળશે। આ રીતનો વિશ્વાસ આપી ફરિયાદી તથા અન્ય સાહેદો પાસેથી 1 કરોડથી વધારે રકમના નાણાં મેળવી લઈ અને ત્યારબાદ જે દમણમાં અને સેલવાસમાં જે ફ્લેટ બનાવવાના જે બાંહેધરી આપેલી હતી ત્યાં કન્સ્ટ્રક્શન અધૂરું મૂકી અને આરોપી નાસી ગયેલ। જે અનુસંધાને ફરિયાદીશ્રીએ અમારો સંપર્ક કરતા તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી અને આરોપી ભરત ભારવાનીની ધરપકડ કરેલ છે। આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે। વધુમાં ઝડપાયેલા ઠગ બિલ્ડર ભરત સિંધી વિરુદ્ધ અગાઉ ખટોદરા, અઠવા અને સચિન પોલીસ પથકમાં પણ અનેક ગુનાઓ નોંધાયા છે। અઠવા પોલીસે તો ભરત સિંધીની પાછા હેઠળ પણ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે।